રામ રસાયન તુમરે પાસા, રામ રસાયન તુમરે પાસા, રામ રસાયન તુમરે પાસા, રામ રસાયન તુમરે પાસા. પછી હનુમાનજીને શું કીધું? રામ આપે છે વરદાન. રામ રસાયણ તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ કે પાસા. હવે જો હનુમાન ચાલીસા વાંચો પણ એમાં ઘણી વાર છે ને કોઈને ખબર નથી. રસાયણ એટલે શું? અષ્ટાંગ આયુર્વેદની અંદર આ શબ્દ છે. રસાયણ એટલે શું અને દવા અને રસાયણ આમાં બેમાં ફેર છે. આપણે અંજલીબેન ડોક્ટર હમણાં આવ્યા ને, એમની પાસે જાવ ને તો એ દવા આપે શરદીની, ઉધરસની. પણ એ દવા આપે ઉધરસ ને શરદી, પણ પહેલેથી રોગ જ ન થાય એવી દવાને રસાયણ કહેવાય. ભવિષ્યમાં કોઈ રોગ ન થાય એના માટે વાપરવામાં આવે ને રસાયણ કહેવાય. હનુમાનજી છે ને એની કોઈ હનુમાન ચાલીસામાં તો ઘણું બધું વર્ણન આપ્યું છે. જો સત પાઠ બાર કરે કોઈ, છૂટહી બંદી મહાસુખ હોય. એ શું છે? જો સત પાઠ બાર કરે કોઈ, જો સત બાર કરે કોઈ. શું કીધું? 100 વાર હનુમાન ચાલીસા કોઈ કરે તો જેલમાં ગયેલો માણસ પાછો આવે, બંદી. છૂટહી બંદી મહાસુખ હોય. હનુમાન ચાલીસા છે ને એ ભવરોગની દવા છે. રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ. ભવરોગની દવા છે. એટલે અહીંયા રસાયણની માંગણી કરી કે પ્રભુ મને રસ આપો. જો કોઈ હનુમાન ચાલીસાના પાઠ કરે, કોઈ અમદાવાદમાં એક માણસ, મને એમનું નામ ભૂલાઈ ગયું, બહુ સરસ કુલીનું કામ કરતા બ્રાહ્મણ હતા લગભગ કંઈક. એટલે એમણે કુલીનું કામ કરતા મેં બિસ્ટોલ બહુ પીતા હતા. હમણાંનો જ ઇતિહાસ છે કાંઈ. ને પછી ડૉક્ટર સાહેબને બતાવ્યું. ડૉક્ટરે કીધું તમે 3rd સ્ટેજનું ટીબી છે, તમને ટીબી આવું કીધું. એટલે એ કીધું કે હવે આને કોઈ ઉપાય નથી, તમારે થાય ઘરે સેવા કરો, કારણ કે કર્મ પર છોડતું નથી સાહેબ. એવું કીધું એટલે એ માણસ ત્યાંથી, અને ખરેખરની આ ઘટના છે ને, એ માણસ નીકળ્યો અને એવામાં નીકળતા એને આવી રામકથા જોઈ. એમાં હનુમાન ચાલીસાની આ ચોપાઈ હાલતી હતી. જો સત પાઠ બાર કરે કોઈ, રામ રસાયન તુમરે પાસા.